આમાં છે ને બધાય મસાલા ભરી દે છે. બધાય ખાલી થઈ ગયા છે, અડધા અડધા છે. હું છે ને ચૂલો હરગાવું છું. ભાભી ચૂલો પછી હળગાવજો. પેલા છે ને મને ડુંગળીને લસણ લઈ આવવાનું છે. નથી એવા ને બાજુમાં જ રાખ્યા તે જોયા નહીં? ના, મને એમ થયું કે આપણે ક્યાંકથી આવતા હશે. ક્યાંયથી નથી આવતા. આપણે તો આ બાજુવાળાને વાડીએ થઈને એની એ વાત કરેલી જ છે બાઈ, એટલે એ લોકોને થઈ ત્યારે આપણે દઈ જાય ને પછી પૈસાનું એ લોકો સમજી લે. તો આપણે કઈ નથી હોતા ડુંગળી કે લસણ કે એવું કઈ? ના રે ના, તને નથી ખબર? ના, એટલે આપણે જમીન તો હે ને, લગ્ન ટાઈમે મને કીધું તો હતું કે 10 વીઘા જમીન હે. હા તો છે જ, એ વાત સાચી જ છે, પણ આપણે ત્યાં કંઈ વાવતા નથી. હવે આ બે ભાઈઓ નોકરી કરે કે ત્યાં ધ્યાન રાખે કે ખેતરના કામ કરે? તો એમાં એવું થોડું હોય ભાભી કે જમીન વાવવી હોય તો ત્યાં સામે માથે જ રહેવું પડે. એ તો દાડિયા રાખી દેવાય ને. અત્યારે માણસો ભાગમાં જ જમીન દઈ દેતા, ભાગમાં દઈ દેવાય. મેં તાર જેઠને કેટલી વાર સમજાવ્યા, એ માનતા જ નથી. એ લોકો ના જ પાડી દે ભાઈ તમારે આવી કઈ લપ નહીં કરવાની બાઈઓને. તો અત્યારે જમીન હા વેરણ. હા, એ તો એમને મત પડી છે. લગ્ન કરીને હું અહીં આવી ને ત્યારે એક વખત મને પગે લગાડવા લઈ ગયા હતા, પછી કોઈ દી નથી લઈ ગયા. હવે મને રસ્તો યાદ નથી. તો આટલા વર્ષથી કોઈ દી કોઈ વાવતું જ નથી? ના રે ના. હા, સારું કહેવાય. 10 વીઘા જમીન હે, આટલું સારું ભગવાને ખેતર દીધું હે, તો મારા ખેડી ખાય ને. નોકરી ભલે ને કરો, જે નોકરી કામ નહીં આવે ને તે ખેતર કામ આવશે. પણ ત્યાં કોણ જાય? હવે બાપુજી તો છે નહીં. બાપુજી હતા તો બાપુજી જાતા, આ બધા એવું કહે. બાથી તો કઈ થાય એમ છે નહીં. અને હું અહીં ઘરના કામમાંથી ઊંચી નું આવું. પણ આપણે ક્યાં જવાની વાત હે? આ મારા બાપુજીની લોકો મારા બાપુજીની ને દાડિયા જ રાખે. મારા બાપુજીની નથી થતું, એને ભાગમાં દઈ દીધું. ભાગમાં દઈ દીધું તો બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. 12 મહિનાનું કણ કઠોળ તો આપણે થઈ જાય ખાવાનું. હવે એવું મેં કેટલી વાર સમજાયું. આ ગામમાં બધાયને જમીન છે, બધાય તો કઈ નહીં વાવતા હોય. જે નહીં વાવતા હોય એમ જ કરતા હશે. પણ આ તારા જેઠ કઈ સમજે તો ને. હા, હારું લ્યો. આટલા ટાઈમમાં તમે ન સમજાવી હીગા. છતી જમીને આપણે તો બહારનું લઈને ખાવાનું. હવે ઈ કોઈ ન સમજે તો હું શું કરું? એને મગજ કેવો? કઈ વારે વારે તેને કેવા ન બેવું. કાંઈ બોલવું એટલે મને સીધી બંધ જ કરી દે. એમ જ કહી દે તમારે કાંઈ બોલવાનું જ નહીં. પહેલેથી મારે તો અહીંયા બહુ માન મર્યાદા રાખવી પડે છે. હું કાંઈ બહુ ઝાઝું ન બોલી શકું. આ તો તમે હવે આજકાલનું બધું બોલવા માંડ્યું એટલે. બાકી કાંઈ કોઈ સામે એટલું બધું બોલાતું નથી. આ બા સામે તું આવા જવાબ દઈ શકસ? મેં તો કોઈ દી કાંઈ જવાબ નથી દીધો બાને. લ્યો, હું તો હજી વિચાર કરતી હતી. મેં કીધું મારે ખેતર છે ત્યાં અમારે હુરાપુરા બેઠા હે ને, તો અમે જાહું ત્યાં હુરાપુરાના નિવેદ કરશું. પછી રજા આવશે ને આને તો એમ બધાને વાડીએ જાહું, વાડીમાં આટા મારશું. મને તો સાચું કહું ને, મને ખેતરનો અને નવું નવું વાવવાનો બહુ જ શોખ. મેં તો એવું વિચાર્યું હતું કે છે ને ખેતરમાં હે ને હું એમ કહી દઈશ કે આ એટલી હે ને એક બે હાર રાખી દેજો. હું એમાં મને જેટલા શાક ભાવે ને બધાય શાક હું એમાં વાવીશ. તમે કહો ખેતર જ નથી ખેડતા કોઈ. તને જેવો શોખ છે ને એવોય શોખ મને જ હતો. સારું તારા બાપાને જમીન તો છે, મારા બાપાની ને જમીન નહોતી તો મને એમ કે અહીંયા છે એટલે જ બાપાએ મને પરણાવી હતી. પણ આ લોકો તો કંઈ કરવા જ નથી જતા અને કંઈ વાત કરીએ તોય સીધી ના પાડી દે. કાંઈ વાંધો નહીં. હે ભગવાન, હાલો ચૂલો જગાઈ આવું. અરે ભાઈ, ઘરમાં છે કોઈ? આ જરાક પાણી બાણી પાવ. એ હા દઉં. અરે પાણી લાવવામાં એટલી વાર? આ મોટા ભાઈ, આપણે ખેતર ખેડતા નથી? નહીં. કેટલા વર્ષથી નથી ખેડતા? આ બધું પૂછીને તમારે શું કામ છે? આ ઘણા વર્ષથી બાપ દાદાની એમને પડી છે. નથી કોઈ વાવતું કે નથી કઈ લેવા કે નહીં દેવા. બાવળિયા ઉભા છે. એટલે જ પૂછું છું. હાઈદ મને ખબર પડી કે આટલા વર્ષ થઈ ગયા ખેતર ખેડતા નથી. અને એવું સાંભળ્યું છે કે ત્યાં આપણા હુરાપુરા ને નાગદાદા બેઠા છે. હુરાપુરા ને નાગદાદા બેઠા છે તો એનાથી તમારે શું લેવા દેવા છે? લેવા દેવામાં તો એવું છે મોટા ભાઈ, આ લગ્ન થઈ ગયા ને હજી હુરાપુરા એ દર્શન કરવા નથી ગઈ. આ આપણા કુળદેવીએ દર્શન કરી આવ્યા હતા ને, તો હુરાપુરાએ દર્શન કરીને કામ શું છે તમારે? કામ કાંઈ નથી. હુરાપુરાએ તો જવું પડે ને, ઘરની વહુ હું. હવે એવું કાંઈ ન હોય. આ હુરાપુરાના દર્શન કરો કે ન કરો, માતાજીએ કુળદેવીએ દર્શન કર્યા એટલે આવી ગયું બધું. પણ તોય મારું મને એમ કહે કે એકવાર મને ને જઈને ત્યાં દર્શન કરવા લઈ જાજો, એટલે હું એ બાને ખેતર તો જોઈ લઉં. મને હે ને આ ખેતર ખેડવાનો ને વાવવાનો બહુ શોખ. ક્યાંય જવાની જરૂર નથી. આપણે ખેતરે જવું કે નથી હુરાપુરાના દર્શન કરવા કે નથી પછી આપણે કોઈ નાગ દેવતાના દર્શન કરવા. ત્યાં આપણે નાગ દેવતાનું એક મંદિર છે,
આ બધાના દર્શન કરવાની કાંઈ જરૂર નથી. આ ઘરે બેસીને નામ લેજો ને એટલે આવી ગયું અંધું. હા પણ મારે ખેતર તો જોવા જાવું કે નહીં? અને એવું લાગશે ને તો મારું મને એમ કહે કે આપણે એ ખેતર પાછું વાવવાનું ચાલુ કરી દે. બસ હો, હા બહુ થઈ ગયું તમારું. આ ખેતર બેતરનું આ બધું જે કામ છે ને એ આપણને ન ફાવે. આપણે જે છે ને નોકરી કરીએ છીએ અમે બધા એ બરોબર છે. આ ખેતર બેતર વાવવાના કામ કઈ આપણા થોડા છે? હા પણ તમે ન કરતા મોટા ભાઈ, પણ આ દેખરેખ તો રાખી શકો કે નહીં? અરે કાંઈ નથી રાખવું. આપણે ત્યાં જવાનું થતું જ નથી દેખરેખ રાખવી કે નથી ત્યાં જવું. મંડાણા થો ત્યાં દેવ વાડીએ દઉં વાડીએ દઉં વાડીએ દઉં. હું ડાયટો છે ત્યાં. મોટા ભાઈ, જેને જમીન ન હોય ને એ બિચારા રાહ જોતા હોય કે ક્યાંક અમને હકદાર થઈ જાય. અને તમને ભગવાને 10 વીઘા દીધી છે તો એ 10 વીઘા તમે વાવતાય નથી. તમારે ન વાવી હોય તો કાંઈ નહીં, પણ કોકને દઈ દેવાય. આ સમજતા કેમ નથી એક વાતમાં? ના પડી નહીં કે અહીંયા નથી જવાનું. આ દર્શન કરીને શું કામ છે તમારે? અને ખેતીવાડી કરીને તમે હું અહીંયા કાંદો કાઢી લેવાના છો? કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, નથી આપણે જમીન કોઈને વાવવા દેવી. બીજી વાર આ શબ્દ મોઢામાં ન આવવો જોઈએ. કેવો મગજ! મને ખબર હોત કે આટલા મગજના તે છે તો હું આને પાણી દેવાય ન આવત. ગ્લાસ તો નથી પીટો. જય. હા મોટા ભાઈ. હા, તું ને તારી ઘરવાળી હવે અમારા કરતા મોટા થઈ ગયા છે. હા મોટા ભાઈ, કોણે કીધું? હા, તારી ઘરવાળીને સમજાય જરીક. કાં શું થયું? ખેતી કરવા જવું છે ને ખેતી જોવી છે, વાડી એને જોવી છે ને એમ કે મારે પૂરાના દર્શન કરવા છે. હવે અહીંયા પૂરો જો કંઈ કરી દેવાનો હોત તો અત્યાર સુધી આપણે આ જમીન પડી હોય. ત્યાં સમજાવે ને, આ બધી લવારીઓ નહીં કરવાની. જે કરે છે ને અહીંયા એ શાંતિથી કરે ખાય. એને કોણે કીધું છે તમારી યારે વાત કરવાનું? કાંઈ ઉપાધિ છે ને આ ઘરમાં? શાંતિથી ખાઈ પીને ટેસડા કરવાના છે અને જમીનનું હોવાદનું થાય. આ પૈણીને આવીને મોટા ભાઈ ત્યારે જ એને મેં કીધું હતું, મેં કીધું તારે છે ને અહીંયા રામના રાજ છે, કાંઈ ઉપાધિ નથી. ખાઈ પીને મેં કીધું ટેસડા કરીએ અને મેં કાંઈ કામકાજ હોય ને કાં ભાભીને કાં બાને યારે વાતચીત કરી લેજે. એ મને થોડી ખબર હતી એ સીધી તમારી પાસે આવશે. હા, બીજી વાર છે ને હવે એને કહી દેજે કે આ વાડીની વાત ન કરે અને પૂરાના દર્શન કરવા જવાની વાત ન કરે. જ્યાં આપણે કાંઈ કામ નથી. હા, બાપ દાદાએ જે જમીન એમને મૂકી રાખી છે ને ભલે પડી ત્યાં. આપણે કાંઈ કામ છે જમીનનું? ના ના, તું જમીન ખેડવા જવાનો છો? આપણી પાસે ક્યાં ટાઈમ છે, વખત છે ખેડવાનો? હવે આપણે નોકરીમાંથી ઊંચા નથી આવતા તો વાડીએ ક્યારે જવું ભાઈ? અને આ બધી પંચાયતમાં છે ને એને કહેજે પડે નહીં. ના ના, એ તમ તારે હું એને કહી દઈશ. શું છે એને એ અજાણ છે, એને ખબર નહીં હોય એટલે તમારી યારે વાતચીત થઈ ગઈ મોટા ભાઈ. પણ હવે છે ને એ તમારી યારે વાત નહીં કરે, હું એને સમજાવી દઈશ. સારું, જા હવે તું. હવે તારે નોકરીએ જવાનો વખત થઈ ગયો. સારું, હા હું નીકળું હમણાં. કંઈ કામ કર. બીજું કાંઈ કામ નથી, ખાલી સમજાવજે એને હવે. ના, એ હું સમજાવી દઉં. હા, જા હવે. નિકિતા, તે મોટા ભાઈને કાંઈ કીધું તું? હા, એવું કાંઈ મેં ખાસ નથી કીધું. ખાલી એટલું કીધું હતું કે પૂરેપૂરા દર્શન કરવા જવું છે મારે ને જઈને. આ ઓલો મોટો છે ને જઈને ખીજાતો તો એટલે કહું છું તને. મોટા ભાઈ જઈને ખીચાતા હતા? બા, મેં ખાલી ને ખાલી એને એટલું કીધું હતું કે મને પૂરેપૂરા દર્શન કરવા જવું છે અને આપણી વાડી જોવા જાવી છે. એવું હોય ને તો આ વરે મેં કીધું આપણે ભાગમાં દઈ દઈએ જમીન. તો એમાં તો મોટા ભાઈએ પાણી ગ્લાસનો ઘા કરી દીધો હતો. તે કરી જ દે ને, હું એને કાંઈ કહી નથી શકતી. અને તું જઈને મોટા ભાઈને વાત કરી. તું નાની કહેવાય ઘરમાં, નાની. અને મોટા ભાઈ અમે વાત ન કરાય. હા નાની. શું છે બા, શું એટલી રાયડું પાડો છો? રાડું પાડું ને, આ જો આ નિકિતાને પૂછ. આ જઈને ઓલા જીતને છે ને વાત કરી કે આ મારે આમ હુરાપુરા એ જવું છે ને બધું, તો એને કહેવાની શું જરૂર છે? ડાકો ને દોઢી મેં તને ના પાડી હતી ને બા, મેં એને પેલા જ સમજાવી હતી. ના પાડી હતી કે નહીં મેં તને? ના પાડી હતી ભાભી, પણ મેં ખાલી ને ખાલી છે ને જીતભાઈને એટલું કીધું હતું કે આપણે ખોટી એમને જમીન પડી એના કરતાં આપણે બહુ ડૂટી ડાઈ, હે ભગવાન, બહુ ડૂટી ડાઈની. આવા ડાપણ દોઢા વેડા તને કરવાનું કે છે કોણ? આ હું તને કહું છું, આ છે ને આ નથી બોલી શકતી એની સામે. અને તું જઈને આમ લવારા કરવા માંડી મોટા સામે.
એ તો મને જોઈને લાગ્યું છું. મેં જેવી એને વાત કરી ને એવો એને જે પાણીના ગ્લાસનો ઘા કર્યો. હા છે ભાભી, મને ખબર જ એ નથી. પાણીનો શું તારોય ઘા કરી દે. આ નથી સમજતી, તને ખબર નથી પડતી? આવી કઈ વાત હોય તો આમને કરાય આને કરાય. બા, મેં ભાભી એ વાત કરી હતી, પણ ભાભી કે બે ભાઈઓને હવે આ સરકારી નોકરી છે ને તો કોઈ જમીનમાં ધ્યાન નથી દેતું. બા, તમારે તમારા બે દીકરાને સમજાવાય નહીં? હે, આટલી હારી ભગવાને જમીન દીધી છે તો માણા ખેડી ખાય. આપણે ન જાય તો કાંઈ નહીં, કોકને દેખરેખ કરવા દઈ દેવાય. હા, એમને વેરાણ જમીન પડી છે ને એ સારું ન કહેવાય. બા, તું આવડી એમથી થઈને અમને બધાને શિખામણ આપે છે કા? હે, આ તારે કાંઈ એવું છે ને મગજમાં લાવવાની જરૂર નથી. એને ખેડવું હોય તો ખેડે, ન ખેડવું તો ભલે પડી. એ ભાઈ શાંતિથી ઘરમાં રહીને ખા પીને મોજ કરને શું આવી લપુ કરવાનો શોખ છે તને? અત્યારે દાડીએ જાતી ઈ બાઈને ગમતુંય નથી અને તને આ ઘરમાં શાંતિથી રહેવા મળે છે તો તારે શાંતિથી રહેવું નથી ને આવી લપુ કરવી છે. લપ નથી કરતી ભાભી, હું ખાલી કહું છું. હા, જેને એક ટુકડો જમીનનો નથી દીધો ને એને ખબર હોય જમીનની કિંમત શું કહેવાય. હે, તમારા બાપુજીની જમીન નથી, એને કદર હશે જમીન. છતી જમીને બા આપણે 12 મહિનાનું કળ, કઠોળ, શાકભાજી, ફળ ફૂલ બધું વેચાતું લઈને ખાવાનું. તું ભૂખી રહેસ તું નથી રહેતી ને તો પછી શું કામ એને આટલી બધી ઉપાધિ કરે છે બા? અને હું એમ કહું છું, એ બે ભાઈ ગમે એમ ફોડી લે, એમાં તારે બોલવાની કાંઈ જરૂર નથી. એ લોકોને નહીં ખબર પડતી હોય તો તું શિખામણ દેવા દોડી જાય. અને એમાંય તારા જેઠ બાપા પાસે કેવા ગઈ તને નથી ખબર? હું આ 82 કિલોની છું ને તોય મારો ધક્કો મારી દેસી. ખબર હોત ને તો હું જાત જ નહીં. અને રહી વાત તમારા છોકરાઓની, તો બા જો એને એટલી બુદ્ધિ પડતી હોત ને તો આટલા વર્ષથી આ જમીનને આમને ન રાખી હોત વેરાણ. આટલું સારું પાણી દીધું છે, પાણીની કાંઈ કમી નથી કે તમે ન વાવો. પાણી હે, જમીન હે, બધું હે, પણ ખેડતા નથી. પણ એ ભગવાન, જમીન જમીન જમીન. હવે બા ને તમે કઈ સમજાવો, હું તો સમજાવીને થાકી. હું તો એને સમજાવું છું કે એ ભાઈઓના મગજમાં બધી વાતો હોય જ. એ મગજ બારે વાત ન હોય, પણ આપણે છે ને નાની જીભે મોટી વાત કરવા ન જવાય. એવી વાત તું અમને કીધી હોત ને તો હું કહેત એને, પણ તારે જવાની શું જરૂર? હા, તને આવી ઈચ્છા હતી તો તારે બાને કેવું તું ને. ત્યાં તારા જેઠ બાપાને કેવા જવાની શું જરૂર હતી? હે સાહેબ ભાભી, જે થયું એ હવે પણ સમજાઈ ગયું. હું ગમે એવી વાત હશે ને તો મોટા ભાઈ સુધી નહીં જાઉં, હું જઈને સમજાવીશ. હા, એમ જઈને સમજાવાય, જઈને કહેવાય કે ભાઈ તમે આ આવી વાત પડી છે તો તમે જરાક વાત કરો. સારું, હવે હું જાઉં. હા, જા. અને સાંભળજો, મોટા ભાઈ અગર કઈ લવાન કરતી નહીં કોઈ દી. એ બે ભાઈનું જેમ કરવું હશે ને એમ કરશે. હું બા તમે આની યારે લખું કરતા હો. જય જાગો. શું થયું? જય, મને આપણી વાડીએ સુરાપુરા દાદા હે ને એનું ને નાગદાદાનું બહેનું સપનું આવ્યું. અરે યાર, આ તું છે ને આ બધા આખો દિવસ તું બધા વિચાર કરે છે ને એટલે તને આ સપનું આવ્યું છે. ના ના, એટલે સપનું નથી આવ્યું. આ એવું થઈ શકે આપણે આ લગ્ન પછી એના દર્શન કરવા નથી ગયા એટલે સપનું આવ્યું હોય. એટલે એ બધું ખોટું હોય, એવું કાંઈ ન હોય. અરે આ આપણી કુલદેવી છે ને, હે, એને આપણે દર્શન કરી લઈને પગે લાગી લઈને એટલે અંધો આવી જાય. એવું ન હોય છે. ખુરદેવીની હારોહાર આપણે આપણા હુરાપુરા નહીં રાખવા પડે. અને આપણે તો ત્યાં ભેગા નાગદાદા બેઠા જઈ. એક તો આટલા વર્ષોથી આપણે વાડી એમને વેરાણ રાખીએ, ત્યાં કોઈ ધૂપ દીપ નથી કરતા. લગ્ન થયા પછી આપણે દર્શન કરવા નથી ગયા. આપણે એના બહુ ગુનામાં છીએ. અરે જો નિકિતા, તું આ જે વિચારે છે ને એ અંધું ખોટું છે. અરે અમારા વર્ષો વહી ગયા, અમે કોઈ દી ત્યાં પગે નથી મૂક્યો. હે ના જે તો મને આમ અચાનક કેમ સપનું આવે કયો જઈને? અચાનક સપનું આવે પણ તું આખો દિવસ વાતું કર્યા કરતી હતી ને વાડીની, હે, એટલે તને સપનું આવ્યું હોય. તો વાડીની વાત કરતી હતી ને, બાપાની તો વાત નહોતી કરતી. તો મને બાપાનું સપનું હું કામ આવ્યું? મને સપનામાં હું એના દર્શન કરતી એવું કાં દેખાણું? જય, તમે માનો કે ન માનો, આ બાપા છે ને મને સપનેથી સંકેત દે કે આપણે એના દર્શન કરી આવવા જોઈએ. જો હા, ભાભી આવ્યા ને એટલા વર્ષો થઈ ગયા તો અમે નથી ગયા, બરોબર? આપણી મોર કોણ છે? આપણા કુળદેવી.
એને પગે લાગીએ ને આપણે હંધું આવી જાય. બાકી અમે ક્યાંય નથી જતા. અને તું છે ને આ બધા વ્યાયામ તું રહેવા દે. આ બધું ખોટું છે તું. શું કરું? વેમ કરું? હા, તમારી જ વાડીમાં તમારા હુરાપુરા બેઠા છે અને ઈ મને સપને આવીને દર્શન કરવાનું કહે, ઈ મારો વેમ? હવે તે વાડી જોઈ જ નથી તો તને વાડી પણ તો એ જ કહું છું બાપા, મને એકવાર ખાલી વાડી દેખાડી દો. તમને કઈ વાંધો છે એમાં? સમજો, આ સપનાની વાત છે ને તે મને ભલે કરી. હવે ઘરમાં કોઈને બીજાને ન કરતી હો, મહેરબાની કરીને. અને અને તું આ મોટા ભાઈને હોતે તું કહેશો તું હે વાડીનું, તું એને તો રહેવા જ દેજે. એ મને ખીજાતા હતા હો. મેં મોટા ભાઈને ખાલી એટલું કીધું કે મારે વાડીએ જવું છે, મને વાડી આટો મારવા લઈ જાઓ અને ઈ બાને મારાને જઈને બેને હુરાપુરાના દર્શન થઈ જાય. તો તું એકની એક જ વાત કરે છે, હુરાપુરાના દર્શન થઈ જાય. અરે બાપા, હુરાપુરાના દર્શન અમારે નથી કરવા. અને તું છે ને મહેરબાની કરીને આમ જો, આ વાડીની હુરાપુરાની વાતું છે ને મોટા ભાઈને ન કરતી. અને મોટા ભાઈ મને ખીજાય છે. અને તારે બહુ એવું હોય ને તો મારી યારે વાતચીત કરી લેવી તારે હો. તો પણ હું તમને જ કહું છું ને, મને મોટા ભાઈના મગજની ખબર પડી ગઈ પછી હું મોટા ભાઈને બોલાવવાની નથી. પણ આજે સપનું આવ્યું એ તો હું તમને કહી શકું ને. અને ખાલી એક દિવસ મને લઈ જવાની વાત છે, એટલી તમારાથી ન થાય. આ ગામની એક એવું શું વાડીએ નહીં જતી હોય? આ એમની અમે નવરા છીએ વાડીએ જવાતું હે. આ બે ભાઈઓ આ સવારના અમે કામે વયા જઈને હે તો સાંજે ઘેરે આવી. એમાં વાડીનો ટાઈમ છે વાડીએ જવાનો? શનિ રવિ રજા નથી આવતી હે? રવિવારે એવી તમે કઈ નોકરી કરવા જાઓ? બધી સરકારી ઓફિસો રવિવારે બંધ હોય તો તે દિવસે નથી લઈ જવાતી મને? જઈ હજી હું તમને કહું, આ સપનેથી કીધું હોય ને એટલું સારું હોય. લઈ જાઓ ને બાપા, હાથ જોડું. જો મારે તને ક્યાંય લઈ નથી જવી. હવે છે ને તું ખોટી નીંદર ન બગાડતી હો. હોઈ જા હવે. અડધી રાતે કેટલા વાગ્યા? અડધી રાતે તે મને જગાડ્યો. મને હુરા બાપા સપનામાં આવ્યા. એમ કોઈને કોઈ દી સપનામાં ન આવે. હું આ તું છે ને આખો દિવસ બધું બડબડ કર્યા કરે છે ને હે, એટલે તને સપના આવે છે. બાકી કાંઈ નથી. આ બધો તારો મનનો વેમ છે, સમજી? હોઈ જાય હવે, હોવા દે. અડધી રાતે જગાડ્યો મને. એ ભગવાન, આહા, હોઈ જા હવે. હું હોઈ જઈશ. મોટા ભાઈ, બોલો. હું એમ કહેતી હતી કે અરે પણ હું છે, બોલો ને. તમે ખારા નહીં થાવ તો હું કહું, મને તમારા મગજથી બહુ બીક લાગી. અરે પણ વાત એવી હશે તો થશે, બોલો. મને ને જઈને વાડીએ દર્શન કરવા લઈ જાઓ ને બાપાને. કીધી દાવો. હા, એકને એક વાત લઈને બેઠા છો તમે. આ ખબર નથી પડતી તમને એકવાર ના પાડું એમાં? શું થયું પર? હું થયું? મોટા અરે જ્યારે જો ત્યારે એકની એક વાત, મારે વાડીએ જવું છે ને હુરાપુરાના દર્શન કરવા છે ને આ કરવું છે ને તે કરવું છે. મોટા ભાઈ, તમે સાચું નહીં માનો. હુરાપુરા બાપા મને સપને આવીને કહે કે એના દર્શન અધૂરા હે. લ્યો મેં કાલે જ તમારા ભાઈને કીધું તું. લ્યો, હવે તો આને હુરાપુરા દાદા દર્શન દેવા મળ્યા. હવે આજ સુધી ના તમને, મને, તને કે તને આ કોઈને દર્શન દીધા? આ કાલ સવારના આવેલા હો આ દાદો એને જ દર્શન દે પાછો. ભાઈ કઈ હું ખોટું નથી બોલતી. ભાભી હાચે મન બાપા. જોયું બા, હવે તો આનું બંધ જ ન થતું. હવે તો આને સપને આવવા માંડ્યા. આખો દી તો આપણા બેની પત્તર ખાંડતી હતી. મેં તો પહેલાં જ એને કીધું હતું કે મોટા ભાઈ અમે કાંઈ વાત ન કરતી, પણ ધરાર આવી અહીંયા આગળ. અરે મેં તને ના જ પડી હતી કે આ વાત છે ને તું મને કોઈને કરતી નહીં. મને ભલે કરી, તોય તે મોટા ભાઈને વાત કરી છે. ખાલી એટલો વિચાર કરો કે આપણા બાપામાં કેટલું હોત હશે કે હે સપને આવીને કીધું કે આપણે એના વાગ ગુનામાં છીએ. આ તો સારું છે કે એને સપને આવીને કહી દીધું. જો હજે આપણે મૂર્ખા બનશું ને તો આની સજા આપણે ભોગવવી પડશે. અરે બાબા, આ તને છે ને મેં તને કીધું નહીં કે આ તો છે ને આખો દિવસ તું વિચાર કરે છે ને, આ તારા બધા મનના વેમ છે એટલે તને સપનું આવ્યું હોય. બાકી એવો પૂરાનું કાંઈ ન હોય. ત્યારે હું એમ કહું કે પૂરો સપનામાં આવે તો આને જ કાં આવે? આપણને કાં નથી આવતો? આ જમીન તો આપણા બાપ દાદાની છે, તો સપનામાં આપણને આવવો જોઈએ ને. આટલા વર્ષથી આપણને કાંઈ ખબર જ નથી પડી અને હવે આ કહે છે કે મને સપનામાં આવે છે. અને આપણે કઈ ગુનામાંય નથી. હવે ત્યાં લગી આપણે કોઈ દી કઈ તકલીફ પડી કોઈને. અરે ભાઈ, નાટક છે આ બધા, નાટક આના. એમ કરીને એને અહીંયા જવું છે વાડીએ. તો એમાં શું ખોટું છે? નાટક કયો તો નાટક, જે કયો ઈ. બસ હો, હવે આ બધા નાટક કરવાનું બંધ કરો અને કાન ખોલીને સાંભળી લે. તું તે સમજાવી દેજે એને, બીજી વાર આ બાબતે વાત ન કરે, નહીતર મારા જેવો ભૂંડો કોઈ નથી.
મોટા ભાઈ. અરે તને કોણે કીધું તું મોટા ભાઈને કહેવાનું? તને મેં ના નહોતી પડી કે આ વાત મોટા ભાઈને ન કરતી? પણ એમાં મેં ખોટું શું કર્યું? તમે તો કઈ મારી વાત માન્યા નહીં. જો તમે માન્યા હોત ને તો મારા મોટા ભાઈ પાસે આવવું જ ન પડત. અને હવે તું છે ને હવે આ વાત ન કરતી. હવે અત્યારે ભલે કરી, હવે છે ને આ વાત ઉપર છે ને ધૂળ વળી દઈ ગઈ. હમણાં વખત કીધું છે કે મોટા ભાઈ સામે કાંઈ પણ વાત ન કર, અને નથી ધરા માંગતી નથી. આને સમજાવો, હવે સમજાવો આને. એલિકા તને કેટલી વાર સમજાવી, ન સમજવું તારે? ભાભી તમે સમજો. અને બા, આ ધર્મ કરમ અને આપણો જે વ્યવહાર હોય ને એ તો હોવું ને તમારે શીખવાડવાનો હોય. આપણા કુળદેવી, આપણા હુરાપુરા કેનું કેમ થતું હોય એમને તો ન ખબર હોય. અને તમે અત્યારે બાપાના દર્શન કરવાની ના પાડો. દર્શન કરવાની ના પાડીએ એટલા માટે કે તું તારા મગજનો ઘોડા ગળતી હોય. મને આમ સપનામાં તો આને કાં નથી આવ્યા, મને કાં નથી આવતા? મને નથી ખબર બા કે મારા સપને શું કામ આવ્યા. આ તને તને સપનામાં આવ્યા હતા ને તો તારા સપનામાં દર્શન કરી લેવાતા. હા બસ અહીંથી હાથ જોડી દાદા. તું છે ને ખેતરે જવાના વિચાર મૂકી દે, ખેતરની માયા મૂકી દે, બરાબર? આ તારી લાગણી વાગણી બધું રહીને એ બધું તારા બાપાની ઘરે જઈને આ ખેતરે જાજે, આટો મારી આવજે. તને એવું બહુ લાગતું હોય ને તો 8 દી અહીંયા ખેતરમાં ફેરા રાખજે, મજૂરી કર્યા રાખજે. કોઈ રીતમાં સમજતી નથી. હવે આ લોકો નથી જવું એ વાડીએ તો હું કામ તું ધરાર લઈ જાય ત્યાં? જો તને છે ને હજી તારા જેઠ બાપાના મગજની ખબર નથી, એ હજી કાંઈ બોલતા જ નથી. હવે જો ત્રીજી વાર વાત થઈ ને તો તું તો હાવ ગઈ જ છો, અને પછી હું ને બા બે નહીં આવી વચ્ચે. હા. સમજાઈ ગયું તને? જો તને કાઢી મૂકે ને તો હું આડી નહીં ફરું. હા અને ખેતરે જવાના સપના હે ને હવે જોતી નહીં જરાય. સમજી લીધું ને? સમજી લીધું? હા તો બસ. આ કોઈ મારી વાત નહીં માને. હું ગમે એટલું કહીશ ને હા કોઈ મારો વિશ્વાસ નહીં કરે. હવે હું એક કામ કરું, આ કોઈને મારે કંઈ કહેવું નથી. હું જ ગોતતી ગોતતી ખેતરે વહી જાઉં, કોકને પૂછતી જઈશ. કોકે તો મારું ખેતર જોયું હોય છે ને, એમ જ કરીશ. તારા હા અમારો ફોન ક્યાં છે? એ વાં ખાઈટે પડ્યો. ઠીક છે, હું જાઉં છું નોકરીએ. હું કહું છું તમને, બોલો. આ નિકિતાને સપનું આવ્યું એ ક્યાંક સાચું તો નહીં હોય ને? આ તમને બધાને થઈ શું ગયું છે મને એ નથી ખબર પડતી. હવે તમે લોકો પણ આ નિકિતાની ભાષા બોલવા માંડ્યા. હું કાંઈ એની ભાષા નથી બોલતી. એને સપનું આવ્યું, કદાચ આપણે હુરાપુરા બાપાના ગુનામાં તો નહીં આવ્યા હોય ને, નકર અત્યાર સુધી તો એ ખાલી વાતું કરતી હતી ખેતરની. એને ક્યાં સપના બપનાની વાતું કરી હતી? અરે હુરાપુરાના ગુનામાં આવ્યા હોય તો હું આવું, નાનકો આવે, બા આવે, તું આવે. હવે આના સપનામાં હુરાપુરા આવીને શું કરશે? એ આપણે એને દર્શન કરવા નથી લઈ ગયા ને એટલે એને પરચો દીધો હોય હુરાપુરા બાપાએ. હા તો તું ગઈ હતી દર્શન કરવા? આ તારા લગ્ન થયા પછી તું દર્શન કરવા ગઈ હતી? પણ ઘરની વહુ તો એ છે ને, હું શું એમ? હા તો હું એ જ કહું છું, તો તને કાં ન તો હોય? મારા સપના આવે કે એને સપને આવે હરખું જ છે. જો મારી વાત છે ને તું કાન ખોલીને સાંભળી લે. હા પહેલાં અમે છે ને ખેતી જ કરતા હતા. આ દિન રાત એમાં મહેનત કરીશ, કોઈ દી 2 પાંદડે થયા નથી. ઉડતાના બિયારણને દર વર્ષે ગોતતા હતા. એ બધાય વરો હરખા ન હોય. ત્યારની વાત જુદી હતી, અત્યારની વાત જુદી હતી. એકાદ વર નબળું જાય, એકાદ વર ઓલું જાય. ભાઈ તમારે આ તો પાછો આ લોઢામાં લીટો જ કરી દેવાનો. એટલે તારે શું કહેવાનું શું થાય છે કે આપણે પાછા ગામડે જઈએ અને પાછા અહીંયા ખેતી શરૂઆત કરીએ એમ? અરે હું એમ કહું છું કે હુરાપુરાની આટલી વાત કરે છે તો એના દર્શન કરાવી આવાય આપણે. એમાં શું વાંધો છે? હુરાપુરા દાદાએ મને 2 પાંદડે થવા નથી દીધો એ જમીનમાંથી. તે દુનો હું હુરાપુરા દાદાને માનતો નથી. બોલ હવે કંઈ કહીશ? ન માનતા હોય તો કાંઈ નહીં. આપણા હુરાપુરા તો છે ને, આપણા મા બાપ છે. આપણે ગાયરું દઈ દે તો આપણે પાછા નથી આવતા. આપણા મા બાપ છે ને એ આપણા મા બાપ જ કહેવાય, એ આપણા વડબાપ જ કહેવાય. હવે મૂંગી રહે ને તું. હારો હાર તું નિકિતાની સડી ગઈ છો તે. બસ સાચું કહીને એટલે તમે એમ જ કહી દો સીધા. જો ઓ વાતની એક વાત, મારે વાડીએ જવું નથી, મારે હુરાપુરાના દર્શન કરવા નથી. અને તમારા લોકોને જવું હોય ને તો જાઓ, ફરી પાછા આ ઘરમાં ન આવતા. અહીંયા જમીન વાવીને તો અહીંયા ખાજો પીજો મોજ કરજો. એ તમને જવાનું કોણ કહે છે? અરે તમારે નથી જવું, મારે નથી જવું, બાને નથી જવું, કોઈ નથી જવું. પણ એ બેને ભડભડ્યો છે તો જવા દ્યો ને. એને નથી જવું. મારી ઉપર વટ થઈને કોઈ જવાનું નથી. અને જેને અહીંયા જવું હોય ને તો એ બેન કહી દેજે અહીંયા રહે, અહીંયા ખેતી કરે. ભગવાનના દર્શનમાં એ ઉપરવટનું હાલે છે તમારે તો. ભગવાનના દર્શન પણ એ હેના ભગવાન હું એમ કહું છું. ત્યાં કાંઈ છે જ નહીં, એક પથ્થરનું ખાંભું છે. આપણા ભગવાન જ કહેવાય. અને એને ખાલી હુરાપુરા નથી દેખાણા. તમે આખું સપનું સાંભળ્યું
તમારે તો કાંઈ સાંભળવું જ નથી. અગાઉ સીધા ભડાકા જ કરી નાખવા હે. એને નાગ બાપા એવા સપનામાં. હવે ન્યા મારા દાદાએ એક ખાંભી ખોડેલી છે. હવે એમાં હુરો પૂરો છે કે નથી, ભગવાન છે કે નથી, કાંઈ ખબર નથી. આ તો બધાય માને છે, આપણે હારો માનીએ, બાકી ત્યાં કાંઈ નથી. એક પાણો છે. હવે એ પાણામાં કેટલા પરચા હોય એ આપને ખબર છે? હે? પાણામાં પરચા હોત ને તો હુરો પૂરો દાદો આપણને અહીંયા આવવા ન દે. તો એ આપણને આવતા હતા ને તો રોકી લે કે ભાઈ ત્યાં જાઓમાં અને અહીં તમે મારી સેવા કરો. આ બધી મગજમાં કાં નથી બેસતું તમારે? એ પરીક્ષા લેતા હોય એવું કાંઈ નથી. તમે કોઈ દી કાંઈ કર્યું અહીંયા? તમે જ કહો છો આવડો પાણો જ છે, કોઈની ડેરી બેરી કાંઈ કર્યું? ના ના, તું મને એ કે એ પરીક્ષા લેતા હોય તો અત્યાર સુધી આપણે જ્યાંથી ગામ છોડીને આવ્યા પછી કયો દિવસ કે કયો વર આપણા માટે નબળું ગયું કે કેદી તારે ખાવા પીવામાં તકલીફ પડી, કેદી તને આ રહેણી કેણીમાં તકલીફ પડી? તકલીફ તો ક્યાંય નથી પડી. તો પછી હેની મંડાણી છો તું? એમ તો હું તમને ઈ જ કહું છું કે આ એના આશીર્વાદ જ છે. ક્યાંય તકલીફ નથી પડી. સમજો સમજો. હે એક ભગવાન. વખત ઓલીને દર્શન કરવા જવા દ્યો. એટલે મૂંગી રે ને તું. એ તો નથી મારે કાંઈ લપ કરવી તમારી હારે. હું કાંઈ નવરી નથી. ખરેખર આખું ઘર ગાંડું થઈ ગયું છે. હા, હવે હું જાણે સપનું જોયું ને કઈ ખબર નથી પડતી. તબિયત પાણી હારા છે ને તમારે? હારા જ છે ભાઈ. પગ પગ દુખે છે કઈ? પગ તો દુખે ને, ઉંમરથી મારી. તમારે જેવડા ઠાજો તો ખરા, એટલે ખબર પડે તમને. એમને આ ઓલી દવા લેવા તને કઈ શોખની નથી લેવા, એને પીવાની. પણ મને બતાવે તો ને કે કેવી રીતે ખાવાની છે કે સોપડવાની છે, કાંઈ તો કેવું જોઈએ ને. એમને મૂકીને હાલતો થઈ ગયો. પછી એમ નહીં, પણ તમને સમજાવ્યું જ તું, સમજાવ્યું નતું તમને કે આ રીતે લેવાની છે? સાન મુનિનો રે ને, ઘરમાં 5 મિનિટ ઊભો રહેતો નથી ને, સમજાયા હતા તમને. હાલી હું નીકળ્યો. એ ક્યાં જાસ? આ ક્યાં ઉપડી? હું અહીંયા જતી હતી બાજુમાં. કેમ બાજુમાં? શું લેવા? કાંઈ નહીં, બેમ જ બેહવા જતી હતી. પણ તો મને પૂછવું તો જોઈએ ને કે બા હું અહીં જાઉં છું એમ. કાંઈ વાંધો નહીં બા, હવે તમને કહીને જાઉં છું. પણ આમ ઘરમાં કામ મૂકીને આમ હાલતું થઈ જવાય હે? અને આમ બેહવાય એ પાછું. જો નિકિતા, ભાભી એકલા છે ઘરમાં, એને થોડું ઘણું કામ કરાય ને. આમ બહાર જઈને તારે શું કામ છે? અને આમ અને તારે બહાર જવું છે તો તું મને કા બાને પૂછીને જા કા ભાભીને પૂછીને જા. હા, મને કેવું જ જોઈએ ને. અમે અહીં 2 જણા બેઠા છે તો કોકને તો કેવું જોઈએ ને કે હું જરાક બહાર જાઉં છું. સાચું કહું બા, હું છે ને આપણી વાડીએ જાતી. આ તું હું બોલે છે? તને ના પાડી છે ને ઓલા મોટાએ, પછી વાડીએ હું જવાની જરૂર? બાપ મોટા ભાઈ નથી ને ત્યાં સુધીમાં હું વાડીએથી બાપાના દર્શન કરીને પાછી આવતી રહીશ વાડી જોઈને. પણ એમ ની આતે ધારી છે હું તું આવી તેદુની તું વાડી વાડી એક ધારી મંડાણી છો. વાડી અહીંયા કાંઈ ડાયટું ન થાપડું. પણ કાંઈ નો ડાયટ હોય તો કાંઈ નહીં, પણ મને એકવાર અગર હું તમારી વાડીમાં અગર પગ મૂકી લઈશ તો કાંઈ થઈ જવાનું છે? અરે ખાવાનું કાંઈ નથી. અને આમ જો એ વાડી તને મળે એમ નથી, એ તને વાડી નહીં મળે. ન મળે તો કાંઈ નહીં, હું ગોતતી જઈશ. જઈ ખાલી ને ખાલી મારે મારી શંકાનું સમાધાન કરવું છે. એ ભાઈ સાહેબ નથી જાવું. તને 18 વખત ના પાડી છે તોય તું વાડીએ જાય છે અને એકલી ભૂલી પડી જઈશ તો? નહીં ભૂલી પડું બા, વાડી કઈ વિદેશ તો છે નહીં. હે આપણા ગામથી થોડીક છેટી છે, કોકને પૂછતી જઈશ. અને આમ જો એ વાડીનો રસ્તો સારો નથી, એ આઠી ઘૂંટી વાળો છે. અને એ આ જંગલમાં વાડી આવી જો આપણી, જ્યાં ઓલો ડોહા આવે દીપડો છે ને આવીને કોળિયો કરી જાય તો હું તને ક્યાં ગોતી પછી? ના આ તો ઠીક છે. અટણ તને મેં બોલાવી, નકર તું એકલી જ ભાટકવા નીકળી પડે જ ને. જો બા જય મોટા ભાઈનો સમજે તો કાંઈ નહીં. હાલો માનું કે તમે મા દીકરો ભાઈ મોટા ભાઈની બીકમાં મને ના પાડતા હોય, પણ અટાણે તો ભાઈ ઘરે નથી ને, તો મને જવા દે ને. મોટા ભાઈ છે ને એ આપણા મોભી છે, એની મરજી વગર છે ને ઘરમાં પાંદડું નથી હલતું. એટલે મોટા ભાઈ કહે ને એમ બધું ઘરમાં થાય છે. અજય સાંભળ, હવે વાડી કરે છે ને તો એક દી વાડી એને દેખાડી આવો ને ભાઈ. બા આ તમે શું બોલો છો? હા, અરે મોટા ભાઈને ખબર પડશે તો ખબર છે ને તમને, એ આ ખીજાય ધૂળ કાઢી નાખશે હો મારી. મારી વાત સાંભળ, મોટા ભાઈ અટાણે ઘરે નથી, એ બારે ગયો છે ના આવશે સાંજે ઠેઠ. તો તું એમ એક કામ કર ને, આને ભેગો જા અને વાડી દેખાડી આવ, એટલે મને સમાધાન થઈ જાય. હા જય, જો એવું થતું હોય ને તો સૌથી સારું. તમે ને હું આપણે બે વાડી આટો મારતા આવીને બાપાના દર્શન કરતા આવી. હા મોટા ભાઈ ગયા છે ક્યાં? એ આવી ગયા તો મારે હું તો ભાઈ ભેરા ગયા છે. મારા ખ્યાલથી 12 ગામે ગયો હોય, નજીકનું ગામડું છે ને અહીંયા ગયો હોય. એ સાંજે આવશે. તું તારે છે ને શાંતિ જા, અહીંયા આવશે ને તો અમે કહી દઈશું એ ખરીદી કરવાની. જય જો તમે ભેગા આવતા હોય ને તો હું ભાભીને લઈ લઉં. એ બાને અમારે બે વહુને એક હારે દર્શને થઈ જાય. બાપ
હા પાડી દો ને. મોટા ભાઈ આવે ને કદાચ પૂછે કરે ને તો એમ કહેજો કે બે વહુ જઈને લઈને ખરીદી કરવા ગયું છે શહેરમાં એમ, એટલે કાંઈ બોલશે નહીં. હારું તું લપ લઈને બેઠી છે ને ભાઈ, તા લપનું નિવારણ થઈ જાય. તું જઈ જાય એને ભેગો જા. અને ધારા ભાભી, ભાભીને બોલાવી લો. ધારા ભાભી, ભાભી. એ કંઈક કામ કરતી હશે, તું જા એને. હા હું બોલાવી આવું. હા આ જાય છે ને, જવા દે ને ભાઈ. હા જો સાવા તો મારે દેવી પણ મોટા ભાઈ વગર તો મારે કઈ બોલાય નહીં. પણ વાડીએ આટો એ દેવા આમે જા. કેદુની કહે છે ને કે મને પૂરા સપનામાં આવ્યા, પૂરા સપનામાં એકવાર જઈ આવું. અરે વાડીએ આટો દેવામાં કાંઈ વાંધો નહીં. અને મોટો ભાઈ આવશે ને તો હું એને સમજાવી દે, એ ખરીદી કરવા ગયા છે. હા બસ તમે એવું કંઈક કહેજો ને કઈ મને ખીજાઓ. ના ના નહીં એ નહીં, એને ખબર નહીં પડવા દઈએ આપણે. હા તે વાંધો નહીં, સારું હાલો અમે તો પ્લેન નીકળું એને હા જાઓ. જા જા જા. હા કીધું ની મંડી પડીશ. વાડી વાડી વાડી. ભાભી, ન્યા જ આવતી હતી, બોલ શું છે? ભાભી હું શું કહું, હાલો બાઈ આપણને રજા દીધી. શું રજા દીધી? શેની રજા દીધી? બાઈ આપણને રજા દીધી હુરાપુરાએ દર્શન કરવા જવાની, વાડીએ જવાની. હે શું હવે વાડી વાડી કરસ? હલ્દી થા, આમ જા કામ બંધ કરવા. ભાભી ખોટું નથી કહેતી, હાચે હું વટાણે ને એકલી જાતી હતી ને તો બાઈ એમ કીધું કે જઈને ભેગો લેતી જા, અને મેં કીધું હું ભાભીની લેતી જાઉં. તો તમે હું અને જઈ આપણે તઈની હે ને અત્યારે વાડીએ જઈને હુરાપુરાના દર્શન કરતા આવી. હાલો. હવે તારા જેઠ બાપા આવશે ને તો બાનોન મારોન તારોન બધાયનો વારો કાઢ નાખશે. પણ નહીં ખબર પડે મોટા ભાઈને. મેં બાને એવું સમજાવ્યું કે તમે હે ને મોટા ભાઈને એમ કહેજો કે બે વહુ અને જઈ અમે તઈને હે ને ત્યાં શેરમાં ખરીદી કરવા ગયા. એટલે મોટા ભાઈને તો એ જ કેસેટ ચડશે. એને ક્યાં ખબર પડવાની કે આપણે ખેતરે ગયા હે ને બાપાને દર્શન કરવા જવાના હે. એવું કીધું બાઈ? હા હાલો ને ભાભી નાનો પાડતા. સાચું કેસ તું બા માની ગયા? એટલે એ જો આમાં બા બેઠા ફળી એમ જાઓ જઈને એને પૂછ્યા આવું જીને એને કઈ તમે હા પાડી કે નથી પાડી. બાએ આ પાડી દીધી, મારા દેવરે આ પાડી દીધી. આ મન બાપા સપનામાં આવ્યા હતા ને, આ બાપા જ બધાય રસ્તા કરે છે. બાકી એટલા વર્ષમાં કોઈ ગયું? આ બાપાએ સપનું દેખાડ્યું ને પછી મને હિંમતે દીધી કે જા. હાથી તને સપનું આવ્યું ને તો તું જા, મારે ન થાવું. હવે આવું છે તમારે? શું આવું છે? હવે તમારો ભાઈ આવશે ને તો મારી મારીને પાડી દે હે. અરે બાઈએ મને કીધું, મને નહોતી ખબર ભાઈ ઘેરે નથી, પણ બાઈએ મને કીધું ને કે તારો ભાઈ ગયો છે બહાર. અરે એને ખબર પડી જાય ને તો ટાટિયા તોડી નાખશે, તો 8 દી લગી પાછા ખાટલામાં પડ્યા રહેવો ને તારે જ એની સેવા કરવી પડશે. રે પણ એને ખબર નહીં પડે ભાભી. અરે આ તો ડોબી હતી, તમે આની આઈ રે. ભાઈ ઘેરે નથી ને એટલે હું હિંમત કરીને જાઉં છું. અને આને કેદું જવું છે ને તો મેં કીધું આને એક વખત છે ને વાડી બતાવી દઉં એટલે વાત થાય પૂરી. હા તો એને જવું છે ને એને લઈ જાઓ, મારે ન થાવું. તમે નથી આવતા? ના મારે ન થાવું. જો મને એવા કઈ સપના બપના આવતા નથી, બરાબર છે? એટલે તમારે બેન જવું હોય ને તો તમે જાઓ, તારા જેઠ બાપાનું પૂરું નહીં પડે, મારે કાંઈ આવું નથી. અને અમે તો છે ને માતાજીએ જઈને છેડી છોડી આવ્યા હતા, બરાબર છે? તો એમ નહીં, આ તો તમારે નવરા હોય તો તમે આવું હોય એ એવું છે ને તમારી બાયડીને છે, તમે એને લઈ જાઓ, મારે નથી આવવું. અમારે તો ભાવથી હોય, માતાજી ને હુરાપુરા બધા ભાવથી માને. અમે બધું નિવેદ બધું અહીંયા પાણી યારે જારી લઈશી, બરાબર? બાઈએ મને ઈ જ શીખડાવ્યું છે ને હું ઈ જ કરીશ. તમને દર્શન કરવા છે ને તો તમે જાઓ, મારે ક્યાંય આવું નથી. તો સારું, કાંઈ વાંધો નહીં. તમારે નથી આવવું ને? ના આમ જો તમારો ભાઈ આવે ને તો એને ખબર ન પડવા દેતા, બીજું કાંઈ નહીં. કોને કે વાડીએ ગયા હતા એમ. હું સંભાળી લઈશ, એમ તમે બે ચિંતા કરો માં. હાલો ને ભાભી. ના ના મારે નથી આવું. તારે જવું હોય ને તું જા. ભાઈ આ તને એવું બધું છે, મને એવું કાંઈ નથી. હું તો ખાલી કુળદેવીને માનું, બસ. લાયલા રાખે. અને હજી આપણે બા હોય જીવતા ત્યાં લગી આપણે આ બધું કંઈ કરવાની જરૂર નથી. આ બધી ચિંતા બા કરે. પણ તને હવે મગજમાં ઘૂસું કરી ગયું છે ને ખેતર જોવાનું, હું તો તું જોઈ આવ જા, માન ન થાવ. આપણે એને શંકરનું સમાધાન થઈ જાય એટલે થઈ જવું. હા તો ભાઈ હવે જાવ ને લઈ જાવ, ન કરો હમણાં જેઠ બાપા આવી જાય તો જઈ નહીં શકો. હા તો સારું, કાંઈ વાંધો નહીં. હાલ કામોર. અને સંભાળીને સાચવાનું, ફટાફટ આવજો પાછા. એ બા આ જમીન લીધી ને પછી ને હારી હરખાઈ નથી આવતી હો. આ માંદગી જાતી જ નથી ના પગે વયો ગયો. આ જમીન જ્યારથી લીધી છે ને ત્યારથી મારો પગ ગયો કાંઈ આમ હપે જ નથી પડતી. ક્યાં તમે આમ ધચકાતા હાલો? એટલે ખબર તો છે ભાઈ, આ જમીન આપણે જ્યારથી પસાવી પાડી છે ને ત્યારથી આ પગ લંગડો ને હરખું ઊભું નથી રહેવાતું. લે હાલે
આ જમીન ને પગને શું લેવા દેવા? હા ભાઈ હાથ આકોરા ગયો. અરે આ તાકો ચિંતા કરો માં મેં જ નખાવ્યા હતા. અરે નખાવ્યા છે પણ અત્યારે મેં ચાલુ કર્યું છે એટલે મેં કીધું કે તને ખબર ન હોય. જો જો કોક ને ઉકલાવી ન દેતા. એક તો મારે આ બધું હાચવવું છે ને મારે આ બધું તમને ખબર હે ને. ત્યાં નથી રસ્તો, આ રસ્તો આમ છે આમાં. આમ હા તું આમાં એમ કહેતી હતી કે હું એકલી ગોતેલી, આમાં તને મળે? જય આ ગામડું કેટલું સારું છે. આપણું ગામ એ સારું જ છે પણ આ ગામમાં કંઈક રધી અલગ જ છે હો. આપણે અહીંયા રહેતા હોત તો અરે અહીંયા કામ ધંધા કાંઈ હતા નહીં એટલે બીજા ગામ જવું પડ્યું, સમજે? હું તને શું કહું છું હા. આમાંથી ઉપજ જેટલી આવે ને હા. એટલી બધી દવામાં જાય છે. હા તો આ જો ને જેદુનું લીધું છે ને, જેદુનું મને હરખાઈ રહેશે એવું લાગે છે. એક તો પગ તો ગયો છે. હા તો પછી હવે આનો નિકાલ કરી નાખીએ, વેચી નાખીએ. એ મોટા બાપુ હા આ હોનાથી ને કિંમતી હો, તમને ખબર હે ને? આ વેચવા બેચવાનું મગજમાં ક્યારે લઈ આવતા નહીં ને આમ ક્યાંય આગું આગું આવે ને તો આમ જવા દેજો. અરે 1 મિનિટ બાપુ. આ કોણ? તમે કોણ છો? એટલે ભાઈ તમે કોણ? અમે તો આ ખેતરના માલિક છીએ, તમે કોણ છો? હે? આ ખેતરના માલિક છીએ અમે. તું ઓલા રાયજાનો દીકરો ખરો કે નહીં? હું એનો જ દીકરો છું. વાહ, રાયજાના બાપે છે ને અમને ભાગમાં આપ્યું હતું. અને જો તમારું હોય ને વાવતા હોય તો તમે કેટલા વર્ષ આની આવ્યા વાડીએ? તો અમે ભલે ની નું આવ્યો હોય પણ એમ પરબળ તમારે ખરી થોડું લેવાય. અમારા બાપ દાદાએ કોઈ દી વેચી જ નથી જમીન. ઓહ, તારા બાપ દાદા ગયા ને એને પૂછી લેજે મને ભાગમાં આપ્યું હતું કે નહોતું આપ્યું એમ, બરોબર? પણ તમને ભાગમાં જ દીધું હતું ને, તો ભાગમાં ખેડી ખાવા દીધું હોય, હક જમાવા થોડું દીધું હોય. એ બધું ઓય. ઠીક. શાંતિ રાખ. પેલા ખબર તું કોની યાર વાત કરે છે? હું નથી ઓળખતો. નથી ઓળખતો? એ બધું ઠીક પણ આ અમારા પૂરા આગળ છે. અરે ઈ તો અહીંયા જ બેઠા હે. પેલા અહીંયા આ ઊભા એનું કહે હું નામ એ પેલા તને ખબર હે? બાપુ હા. નામ કયો? નથી મારું નામ તને ખબર? હું નથી ઓળખતો તમને. કોણ છો ઈ તમે? ઈ છે ને આ દોઢ ટાંગા વાળો ભૂપત. સાંભળ્યું છે નામ? નામ તો તમારું સાંભળ્યું છે મેં. ચોયણો ભીનો નથી. હવે આમાં હીરો અરે ઘરે રહે છે બધું. હવે આમાં આપણાથી કાંઈ નહીં થાય. કાહું કામ કહ્યું છે? આપણું ખેતર હે, આપણા હુરાપુરા અહીંયા બેઠા હે. આપણું ઘરમાં ભાઈ હે, તું આને લઈ જા. જો તમારો જે વહીવટ હોય એ મને નથી ખબર. હું અહીંયા મારા બાપાના દર્શન કરવા આવી હતી ને, દર્શન કર્યા વગર હું નથી જવા. ઓય મેળજ નહીં પણ આમ બીજા હાલ 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 નીકળ અહીંથી ફટાફટ. હાલ એ બાપુ ઓલા ત્રણ કૂતરા છૂટા મૂકું, બરાબર? એલા ભાઈ આપણે કોઈનો જીવ નથી આ લેવા. તમે ખોટું કરો છો. તમારે જે વહીવટ હોય ને એ મારા જે ઠાઈ રહ્યો છે મારા ઘરવાળાને સમજજો. પણ મને મારા હુરાપુરાના દર્શન કરવા તો જવા દો. આયા કોઈ લઈ જાસ કે હવે ફટાફટી બોલાવું? નહીં. હવે કૂતરા મૂકા છૂટા. હાલ હાલ સૂતરા કૂતરા બે છૂટા. જણા નીકળો હવે, મગજ જાય છે મારો. મારે ખાલી દર્શન કરવામાં અલા ઘરે ગયા તારા દર્શન સોડી. ભાઈ તારી ઘરે જઈને કરી લેજે. ક્યાં ક્યાં બેઠા મારા ઈ બાપા? ગમે અહીંયા બેઠા હોય. એ છોડી આ તારા દાદો અહીંયા ઊભા થોડીક આગી ટોસા ને જરાક આમ આગી ઊભી રહે થોડીક. હાલ પૂરા વાળી નીકળ. અલે પતંગિયા, આ તારી પતંગીને લઈ જા, નીકળ. જય દર્શન કરવા. હવે આ દર્શન એને દર્શન યાર હા દર્શન કરવા જાય છે મારી બેટી. હે હુરાપુરા બાપા, માફ કરી દેજો. આવી હતી તો તમારા દર્શન કરવા, પણ અહીંયા આવીને ખબર પડી કે જે અમારા કુળનો બાપ છે ને એની ઉપર એ બીજા રાજ કરે છે. અને જો એ રાજ કરે છે છતાંય તમે કાંઈ નથી કરી શકતા તો અમે તો માણા હોય, અમે શું કરી લેવાના? હા તો સપને આવ્યા હતા ને એટલે દર્શન કરવા આવી હતી, પણ મને નહોતી ખબર કે મારા કુળનો હુરો પૂરો આટલો નબળો હોય છે કે કાળા માથાનો માનવી એના ઉપર રાજ કરે. આજે આનાથી હું ખરાબ થવાનું હોય? લા તું હવે નિરાશ રાખ. હવે આવી થોડી ખબર હતી કે એ કબજો કરીને બેસી. તો એ ગમે એ કરી લે. જેનું કોઈ ધણી ન હોય ને ત્યાં ગમે એ ધણી થઈ જાય. હવે 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 હું હવે બધું ગયું હાથમાંથી. શું પણ બે રેડા રેડી કરો છો? ભાભી તમને ખબર હે પૂરાના દર્શન નો થયા. હે હવે તમે એકલા તોય તમારા દર્શન ન થયા. નો થાય ને
તમે બીજાને વાડીએ જ નહોતા લઈ ગયા ને અરે ના ના, હવે આપણા ખેતરની મને તો ખબર જ હોય ને તો ભાભી. રસ્તો ભૂલી ગયા અરે રસ્તો નથી ભૂલ્યા, આ ખેતર જ ગયા તા સીધા. તો કેમ દર્શન નો થયા હવે એ આપણી જમીન છે ને બીજાએ કબજો કરી લીધો છે. હા બીજાએ હા, એ કે અમારા બાપ દાદાની છે એ કે. ના ના આવે નો હોય કોઈ એમ કઈ આપણી જમીનના થોડા કબજા કરી લે હા, એમ કરીને બાપને રાત થોડું હાલતું હોય. અરે આ ગામમાં અને ખેતરમાં નાનેથી મોટા અમે થયા. ખેતરમાં અમે છે ને આ ધૂળી ઓળા થઈ ને અમે મોટા થયા છીએ. માથાકૂટ હાલે. શું કથા કરે છે તમારો ભાઈ જો કાંઈ નહીં મોટા ભાઈ, આ મને કે દિવસની કે કરતી હતી ને ખેતરે જવું છે, હુરાપુરાના દર્શન કરવા છે, તો તમે ઘેરે નહોતા, તો મેં કીધું હાલને લઈ જાઉં. મેં કીધું ભાઈ નથી તો ખેતરે અમે ગયા. ખેતરે અમે ગયા ને તો આપણા ખેતર ઉપર તો બીજા હક જમાવીને બેઠા છે. મારા હામું જોવા મેં આ નહોતી પડી બાઈએ મોકલા છે આ મેં મોકલ્યા હતા. ઈ હામે નથી જોઉં. સાંભળો પેલા હું કે બીજાએ કબજો કરી લીધો મોટા ભાઈ. જ્યારે કબજો કર્યો? હા, અરે એમ કેમ કોઈ કબજો કરી શકે? તો મેં એને એ જ કીધું. મેં કીધું અમારા બાપ દાદાએ તો તમને જમીન વેચી નથી, તમને ભાગવી આપી હતી, એ અમને ખબર છે. તો એ કે ભાગવી નથી આપી, કે અમે લઈ લીધી છે કે. એમ શેનો લઈ લે? હમણાં જઈને એનો વારો પાડી દો. કોણ છે? એ હવે રહેવા દો તમે. કેમ રહેવા દ્યો એટલે? યા ઓલો ભૂપત લંગડી. પોપટ લંગડી? હા, ઉપર લંગડી. એ તો ગામનો માથા ભરે તત્વ છે. એટલે તો હું પાછો વયો મોટા ભાઈ. નકર તો હું ત્યાં નો ખેરી નાખું એને. હા આટલા વર્ષો થઈ ગયા, બેમાંથી એકેય ભાઈ ગયા ખેતરનું મોઢું જોયું નહીં ને? તો ગમે એ કબજો કરી લે. ખેતરે ન ગયા, હુરાપુરાના દર્શન કરવા ન ગયા. અરે પણ એમ કઈ રીતે કોઈ કબજો કરી શકે? ગમે એ કરી લે. જેનું કોઈ ધણી ન હોય ને એનો ગમે એ ધણી થઈને બેસી જાય. ખબર જ છે કે આનું આગળ પાછળ કોઈ નથી. અમે કબજો કરી લેવાના હોય તો કોણ બોલવાવશે અહીંયા? કોઈ નહીં આવે. આ નિકિતાની વાત હાસી જ છે. રેગા તો રાજે ગયા જાય છે ભાઈ. પણ બાપ, એ જમીનના કાગળિયા ને બધું તો આપણા નામે છે ને. હવે એમ કોઈ ન કરી શકે. એ તો આપણે કાયદાકીય કાર્યવાહી કરવી પડે. કરો નહીં ભૂપતની સામે કાયદાકીય કાર્યવાહી. હવે એણે મને એવું કીધું, એ કે આ તારા બાપ છે ને રાજ્યો, એના બાપે મેં કે મને જમીન ભાગવી આપી હતી વાવવાટું. તો વાવવા આપી હતી કે થોડી કઈ કબજો કરવા આપી હતી? એટલે એ તમને ખબર હતી હવે એ તો હવે દાદા જ નથી તો પૂછવું કોને આપણે? પણ તો તમારે વાત તો કરે ને ઘરમાં. હવે એ બધું તો ઠીક છે, પણ તમને લોકોને જવાનું કીધું જ કોને? સારું થયા ઈ ગયા તો આપને ખબર તો પડી કે જમીન હવે નથી આપણા હાથમાં એમ. હા મોટા ભાઈ, એ વાત તો સાચી છે હો. અને એ ભૂપત લંગડીનું શું કરી લેવો તમે? શું કરી લેવો કયો મને? કાંઈ ન થાય. જાણાથી થતું હોત ને તો અત્યારે આપણી જમીન ઉપર કબજો ન થયો. અરે કબજાની વાત તો મૂકો. એને કર ગઈ ભાભી, હું કર ગઈ એના પગે પડી કે અમને અમારા હુરાપુરાના દર્શન કરવા દો. પછી તમારો જે વહીવટ હોય ને એ તમે સામે બેહીને સમજી લેજો. હુરાપુરાના દર્શન તો ઠીક, મને એ દિશામાં જવાય ન દીધી. અરે ધક્કા મારીને બહાર કાઢ્યા અમને, અને એ આપણા ખેતરમાંથી. હા, તો બાપુજી કહેતા હતા કે એને જમીન ભાગમાં આપી હતી વાવવા. અને એક બે વાર મેં ફોન કર્યા હતા. એ લોકો એમ કહેતા હતા કે ઉપજ નથી થતી, એટલે હવે કંઈ વાવતા નથી. એટલે મારે એમ કે હવે નહીં વાવતા હોય ને એમને પડી છે. હા વાહે તમે ઈ જ કકો ઘૂંટો ઉપજ નથી થતી. અને થઈ ગયો રાજા, લઈ ગયો ગાડી. હવે એની સામે તો આપણે બા કઈ બોલી ન હોકી. લ્યો આ હુરાપુરાએ તમારે પરચો આપ્યો. કહેતી હતી ને હું તમને. અરે આ રીતે તો એને ગામની લગભગ અડધા ગામની જમીન પસાવી પાડી છે. હવે તો એનું તો કામ જ ઈ છે. બીજું તો ઠીક. હવે જમીનનું આપણે કેમ કરશું મોટા ભાઈ? હવે એ તો આપણે કાયદાકીય કાર્યવાહી કરશું. શું કામ કાયદાકીય કાર્યવાહી કરવી છે? આપણે ક્યાં જમીન કઈ લેવા દેવા છે? આપણે જમીનની જરૂર નથી. આપણે કાંઈ ઉપજ થતી નથી. હા આપણે ભગવાને તમને બે ભાઈને સરકારી નોકરી દીધી હે. તમારે જમીનના એક ઢેફાની શું જરૂર? કાંઈ જરૂર નહીં. ભલે ને એ બીજા વાવતા ને રાજ કરતા. એટલે બાપા, મોટા ભાઈ આપણને છે ને એ આટલું આપણને ના નહોતા પડતા, તો મોટા ભાઈને ધોની કહે છે તો ખરા. એટલે ફોન કરીને ખોટું ન કીધું કે ભાઈ આમાં ઉપજ કાંઈ થતી નથી. મોટા ભાઈને એમ કે બંદર જમીન પડી છે. જોવા ગયા હે? હા મોટા ભાઈ, ગમે ઈ તમને ગમે ઈ કે ફરજ કોની આવે? મોટા ભાઈ જોવા ન ગયા ને એ આપણી મોટી ભૂલ છે હો. આ એ આપણે મોટા એની- ભૂલ છે હો. આપણે તમે બે ભાઈ કોઈ દી ડોકાણા નહીં ને, એટલે આ મોટા મોટી ભૂલ કહેવાય. પણ બા તમે કોક દી કીધું હોત ને, તમે ઉપાડો લીધો હોત ને આની જેમ, તો આ જાત. મને શું ખબર કે આને આ વાડીનું શું કર્યું છે? હવે એ બાને નથી ખબર ને અમને નથી ખબર કે હવે આ બધું શું થઈ ગયું. આ તો તમે જય સીડે ખબર પડી. આ હુરાપુરા દાદા હે ને આપણું સારું જીતતા હોય એટલે દાન સપને આવીને કહી ગયા. નકર પહોંચત આપણે ન્યા. હવે ખબર પડી તમને? હા, હવે કાંઈ વાંધો નહીં. તો હવે આપણે હુરાપુરા ઉપર છોડી દઈએ મોટા ભાઈ. પૂરા ઉપર તો ઠીક. હવે તમે કઈ ઉપાધિ કરો માં હું કાલ વરો આટો મારું છું અને જો શું છે શું નહીં બધી. અને આમ તો મોટા ભાઈ,
એવું લાગે ને તો તમે એકલા ન જતા હો. એ માણા નથી બરોબર, આપણે બે ભાઈઓ જાહું. એવું લાગે તો આપણે વકીલને હારે લેતા જાવ. હા સારું, વાંધો નહીં. હારો વકીલ ગોતજો. હું છે ને બા બધા કાગળિયા ગોતી આવું. ખોલું બધાય જૂના પટાણા. સારું. ને હવે તું છે ને બહુ રો રો ન કરતી, નિરાજ રાખજે. હરજી બેટા, ત્યાં બધી જાણકારી મેળવી, ત્યાં લોકોની આંખ ઉઘડી. મોટા બાપુ હા હા જો આ વખતે જો હા ઓલા આ વખતે પાક બહુ સારો આવ્યો છે, કેમ લાગે? અરે જોરદાર લ્યો હરગાવ. અરે તું હળગાવી આપ ને, મારે આમાં ક્યાં હળગાવી? એ તો હું ભૂલી જ ગયો કે એક તો ગયું જ છે. હા એક જુ છે, હવે દીધું જવાની તૈયારીમાં છે. જોજો હા આવે એટલું હું તમને શું કહું, દવામાં. આ વખતે માલ સારો ઉતરવાનો છે. હા તો તો તમારી શું ગણતરી? ગણતરી શું હોય, પૈસા આવે તો કઈક કામ લાગે. પૈસા એટલે આ વખતે આમ ભો તો ખરા લીલું છામ કરી નાખ્યું હો, ભૂકા કાઢ્યા. મને તો લાગે આ વખતે માલય વધારે ઉતરો છે અને પૈસા આ વખતે ડબલ છાપવાના છે. એ બરોબર, પણ પેલો રાયજન છોકરો હળી ગીરી ગયો, ધ્યાન રાખ. અરે એની એક બેન કારણ હવે એવા તો કેટલાય ફકુડી આવે ને કેટલાય જાય, એ ચિંતા કરવામાં હું બેઠો હું. કારણ કે હવે તો મારું નામ જ રહ્યું છે, હું તો આમ ભાંગી ગયો છું. અને ઓલા ભીખાની જમીનનું શું થયું? કોનું? ઓલા ભીખાની જમીન લેવાની હતી એનું શું કી? વાત હાલે છે કે કઈ રીતે પડાવી એમ. એ કાલ સાંજ સુધીમાં વહીવટ પતાવજો. આ જો આમાં તમને શું લાગે? 10 કિલો ઉતરશે એક છોડવે, બોલ. પેલા ચાખો તો ખરા બાપુ, એની મને મોજ આવી જાય. મારે એક હાથમાં બીડી છે ને એક હાથ પગે છે. તું સાકતો એ તો હોય એવું જ હોય ને, એમાં કઈ શીભડાનો સ્વાદ ન આવે તુડમાં. હા એ વાત હાચી. એલા પણ હું નાટક હાજરા છે તે યાર. હે હા બાપુ હે કરંટ આવે છે. અરે દારો દ્રોહો કરંટ આમાં મૂક્યો છે અને એમાં થોડો કરંટ આવતો હોય. લો જલ્દી લો, જોવો એક તો. ત્યાં જોઈ લીધું નહીં? એટલે હાસું છે? હે જોવો એક વાર જોવો. હા આય સોડાય મને, એલા સોડાય. આખું સમજી ઓ આવે છે. આમ થયો આ માલો આ અરે પણ આ લંગડું થોડું મરશે, મને મરવશે. ઓ બાપુ ઓલું આવે આખું. ચાલ આ ડેલા ભાઈ જાઓ, આ ડેલા ઓલું આવ જલ્દી 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 ડેલો બંધ કરો. અરે કોણ છો તમે લોકો અને મારા ડેલામાં કા ઘૂસો? એલા ભાઈ પેલા એડ્રેસ પૂછો ને. આમ ઓલા એ બધું પછી ઓલા જીતનું ઘર ક્યાં છે? અરે પણ હું કામ છે તમારે જીતનું? અરે ભાઈ હું વાત કરું, આ ઓલા પૂરા નાગ દાદા છે ને અમારી વાયા ફેર્યા છે. નાગદાદા વાહે પડ્યા? હા હા પેલા ભાઈ લાકડી બાકડી હોય તો લાવો ને કાંઈ. અરે પણ અહીંયા તો કાંઈ નથી. અરે ભાઈ તને હું વાત કરું છું, 12 ફૂટનો વાહે પડ્યો હતો. એને ક્યાં પાપ કર્યા છે તે એને દેખાય. ભાઈ એમ ઓલી જીતની જમીન છે ને હડપી લીધી ને, પછી આ તુવેરમાં એમ તુવેરને આમ અડવા ગયા, કરંટ આવ્યો અને ત્યાંથી પછી એમ ભાગ્યા ને તો નાગ દાદા અમારી વાહે આવતા હતા ને. મેં કીધું હવે જીત જ્યાં હોય ને આ જમીન એને હોપી દે. જો એની જમીન અમે જ્યારથી પડાવી ને ત્યારથી જો અમારો પગ ગયો ને હું તો અડધો માણસ થઈ ગયો છું. હા જલ્દી ડેલો બતાવ્યો ને. હું ખોટો ન હોય તો તમે ભૂપત કાકા હા આપો. હે ને? હા હવે આમ રહેવા દે. હું જીત હે અને તમે મારા ડેલામાં આવ્યા છો. હાય તો અમે જે કાંઈ કર્યું ને અમને માફ કરી દે, અને તારું જે કાંઈ છે ને એ તને અમે આપી છે, પણ પૂરા દાદાને કહેજે કે હવે છે ને અમને હેરાન ન કરે. ભલે, ધોરા દીએ તારા બતાવી. પણ હવે એ જમીનમાં પગ ન મેલતા હો. અરે પણ હું એ બાજુ અમારી હાથમાં નો ફરકે ને. અરે એ હાથમણી દશમાં છે ને એમ ક્યારે આમ નજર કરીને નહીં જોઈ. બસ ભાઈ. અને આ તમારા પગમાં શું થયું? બસ આ જ્યારથી જમીન લીધી ને ત્યારથી આ પગ ગયો, આ ખંભો ગયો. હવે હું એક બાકી છું. થોડાક સમય રહ્યા હોત તો તમે ન વ્યાદ હતા. નથી આવું ભાઈજી, એટલે તો તમને પાછું દેવા આવ્યા છે. કાંઈ નહીં, હા હવે જાઓ. પૂરા દાદા તમને હવ હારાવાના કરી દે. હા તમારે બધી પ્રાર્થના કરજે હો ભાઈ. હા અને ત્યાં વાડી મોલી તુવેર વાવી એમાં શોટ આવે હો તુવેરમાં.
નાનકા બા હા મોટાભાઈ. નાનકા બા હું રાયડું પાડો છો આ નાનો વહુ ક્યાં છે? આ આયરી બા નાનકા રાડ થયો છે હા ઓલા તમારે બધાયનું હાયરે કામ છે તમારે. અરે સાંભળો તો ખરા, હમણાં વાત સાંભળીને બધા રાજીના રેડ થઈ જાઓ. હા એવી તો શું વાત છે મોટાભાઈ? અરે ઓલો ભૂપત લંગડી આવ્યો તો હમણાં. હું વાત કરો છો? એ આવ્યો તો હા પણ ઈ અહીંયા શું લેવા આવ્યો? એ આવ્યો ને કહેતો તો જયલાને ટાળી દેવો છે એવું કહેતો હતો. મને હા હા અને તું એમાં રાજી થયો તો અરે બા મજાક કરું છું. અરે એ આવ્યો તો એમ કહેતો તો કે ભાઈ તમારી જમીન તમે રાખી લ્યો, મારે નથી જોતી. હું વાત કરો છો? અરે આપણા હુરાપુરા દાદા એની પાછળ નાક બનીને પડ્યા અને ઠેઠ આપણી ડેલી સુધી એને મેલી ગયા. આપતા આવ્યા હતા અને આવીને મને હાથ જોડ્યા, મને કહે કે તમે મારી જમીન રાખી લ્યો, હવે આ જમીન મારે ન હાલે. આ તમારા હુરાપુરા દાદાએ મને દિવસે તારા દેખાડી દીધા એવું કહેતા હતા. હા જો મોટાભાઈ, મને તો એવું જ લાગે છે કે જ્યાં નિકિતાને સપનું આવ્યું ને એ આજે હકીકત બની ગઈ એવું લાગે છે. ના ના, એ તો મારો વેમ હતો ને. હે, મને એકને જ કેસેટ ચડી હતી સુરાપુરાની. બાકી તમે ક્યાં કોઈ સુરાપુરામાં માનતા હતા? જો અરે માનવાનું તો દૂર, તમે તો ખેતરે જવાય રાજી નહોતા. હો બટા, મને માફ કરી દેજો, હું તમારી ભાવનાને સમજી નહોતો શક્યો. અરે સુરાપુરા દાદા તો સદાય આપણી ભેરે જ હતા, પણ આપણે ઓળખી ન શક્યા. જો સુરાપુરા દાદા આપણા ભેળા ન હોત ને તો આપણે ગામ છોડીને આવ્યા ન હોત આ ગામમાં, અને આ બેને સરકારી નોકરી ન મળી હોત. પણ સુરાપુરા દાદા છે ને આપણી ભેળ જ છે. હા સાચી વાત છે. એ વાત એ સાચી હો. આ હુરાપુરા દાદા જ ઈચ્છતા હશે કે આપણે ગામ મેલીને જઈએ ને આ ગામમાં આવીને આપણને એક સરકારી નોકરી મળે. અને હવે બધી સરકારી નોકરી મળી ગઈ છે ને આપણે બધા એક વ્યવસ્થિત રીતે સેટ થઈ ગયા છીએ ને, એટલે હુરાપુરા દાદાએ આપણને ત્યાં પાછા બોલાવ્યા છે. પાછા બોલે. પણ જો હવે બાપાએ આટલું આપણી સામે જોયું હે ને, તો આટલા વર્ષમાં આપણાથી જે કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને એની માફી માગી લઈ અને મોટા ભાઈ આપણા કાકા કુટુંબના બધાને ભેગા કરી અને એકવારની આપણે જમણવાર કરી નાખી. જમણવાર કરી નાખીએ ને હવા નહીં કરી નાખીએ. અને અહીંયા એક ડેરી મજાની બનાવી દો. હા બાપ, ડેરી બનાવશું ને ડેરી હું તો એમ કહું છું કે મંદિર જ બનાવશું. અને બા એ ઓલો ઉપટ લંગડીના નાના ભાઈનો છોકરો હારે હતો, એ એમ કહેતો હતો એ કે ઓલી તુવેર વાવી છે ને એને તુવેર, તો તુવેરના થળિયાના પકડે ને તો શોટ આવે છે એવું કહેતો હતો. આવે આવે ત્યાં આપણો બાપ બેઠો હે. આપણો બાપ છે ને ન કરવાનું કરાવે. આ તો સારું થયું ને તારી એમ કે અમે એકબીજાના અડીએ ને તો કરંટ આવે છે. આ એક જોતા આપણને એક આ પરસો મળ્યો કહેવાય. કહેતી હતી ને હું તમને, આપણા વડવા હોય ને કોઈ દી આપણું ખરાબ ન ઈચ્છે, આપણું સારું જ ઈચ્છતા હોય. હા, સાચી વાત છે. નિકિતા હવે સાચું જ કીધું. આજે એના સપનામાં આવ્યા એટલે આપણને બધાને જાગૃત કર્યા એમ. અરે બા, આપણી સામે ઘરે આવીને આપણી જમીન આપણે પાછા આપી ગયા. આપણે તો એનું નામ સાંભળીને ધ્રુજતા હતા. નકર આપણે ક્યાંય ની પાસે લેવા જવાના હતા? હે, આપણી છે તેવડ આપણી. હે હુરાપુરા દાદા, પાલુડા સમજીને અમને માફ કરી દેજે. અમારી જે કાંઈ ભૂલ થઈ હોય બાપ, હંધે અમારી ભૂલોને માફ કરજો. જાણતા અજાણતા અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય ને તો અમને બાળક સમજીને માફ કરી દેજો. હા હુરાપુરા દાદા, તમે અમારે સદાય રક્ષા કરતા આવ્યા છો ને હવે તમારા દીકરાઓની રક્ષા કરતા રહેજો દાદા. હુરાપુરા દાદાની જય